શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મજામાં બાળકો બધા? સરસ, વેરી ગુડ. ચાલો બાળકો આગળ વધી. પારિમાણિક વિશ્લેષણની આપણે જે ચર્ચા કરી ઘણા લેક્ચર થયા, બરાબર બાળકો? આજે છેલ્લો લેક્ચર એના માટે લઈ આવતા લેક્ચરથી આપણે નવા કન્સેપ્ટ ઉપર આગળ વધશી, બરાબર? તો છેલ્લો કન્સેપ્ટ કયો હોય ખાસ સમજી લઈ, બરાબર? કે આપણે જે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ, કેપેસિટર આવી જે 12માને લગતી બાળકો ચર્ચા કરી હતી એને આધારિત પારિમાણિક સૂત્રના વિશ્લેષણમાં કેવો ઉપયોગ થાય આજે આપણે આ એક લેક્ચરમાં જોઈ લઈએ, બરાબર? સારું બાળકો, આ રીતે કોઈ એક પ્રશ્ન પૂછ્યો હોય, રીત આપણે જે ભણ્યા એ જ, બરાબર? પણ 12માની અંદર કઈ રીતે એ આવે જોઈએ આપણે. કોઈ એક સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, અવરોધ R અને સમય T પર આધારિત છે. સમય T ઉપર આધારિત છે. તો આ સ્વીકારીને ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો. ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો. ઓકે, આવો આપણી પાસે કંઈક આ પ્રશ્ન છે બાળકો. આવા આજે હું 2 થી 3 ઉદાહરણ આપીશ. આ છેલ્લો લેક્ચર છે પારિમાણિક સૂત્રનો, બરાબર? સારું, વાલો જો કોઈ એક સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. કોઈ એક બાળકો તમારી પાસે આવો તાર, એ તારને કંઈક પોતાનો અવરોધ R જેટલો. આ તારમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય ત્યારે કંઈક આ અવરોધમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે કંઈક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. આપણે આવું 12માં ભણશી, જોઈશી પ્રવાહવાળા પાઠમાં. તો આપણે એવું કીધું આ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. બાળકો, ઉષ્મા ઉર્જાને આપણે આમ જોવા જઈએ તો H વડે અત્યારે દર્શાવશી. ઉષ્મા ઉર્જા એટલે H. વાંહે તો ઉર્જા જ આવે એટલે જે આનું પારિમાણિક સૂત્ર થાય એ ઉર્જાનું થાય, જે ઉષ્મા ઉર્જાનું થાય. તો ઉષ્મા ઉર્જા એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત, તો આવું લખાય H ચલે છે I. બીજું કેના ઉપર આધારિત? તો કે અવરોધ ઉપર આધારિત, તો H ચલે છે R. જોતા રહી ગયો. પછી તો કે સમય ઉપર આધારિત, તો H ચલે છે T. આ રીતે લખાય બાળકો. હવે કન્સેપ્ટ તમારો ઓલો થઈ ગયો ને, આપણે જે રીત ભણ્યા હતા યાદ કરો. કેટલામો આ ઉપયોગ હતો? બીજો. હવે આ ત્રણેયને ભેગા કરશી તો આમ લખાય H ચલે છે I, R અને T. હાલો બોલતા રહીજો. ઉપર ઘાત આપી દઉં A, B અને C. ચલ રાશિ કાઢીને કંઈક અચળાંક મૂકી દઈએ આપણે. H બરાબર K, I ની A ઘાત, R ની B ઘાત ને T ની C ઘાત. આને કહી દો બાળકો સમીકરણ નંબર 1. ફાવે ને બધાને? રીત તો આપણી ઓલી જ છે, એ જ કરવાનું, બીજું કાંઈ નહીં. પણ ઓમાં આપણે બધું જાણીતું હતું, આ જાણીતા જ છે. હવે અવરોધ ને આ બધું આપણે જાણી જ લીધું છે. પારિમાણિક સૂત્ર બાળકો આપણે ભણી ગયા.
હવે મને આની અંદર એચનું પારિમાણિક સૂત્ર લખાવો. એચ એટલે શું થાય? એચ એટલે શું થાય? ઊર્જા, ઉષ્મા ઊર્જા. ઉષ્મા ઊર્જા કીએ, ગતિ ઊર્જા કીએ, સ્થિતિ ઊર્જા કીએ, પારિમાણિક સૂત્ર જ m1 L2 T-2. હાલો, આ એચનું પારિમાણિક સૂત્ર. ઓકે. કે કેવી રાશિ? પરિમાણ રહિત. આઈ એટલે વિદ્યુત પ્રવાહ. આઈનું હવે હું આવું લખું, તમને સમજાઈ જશે. એ આઈને કેના વડે દર્શાવે? એ કેટલી વાર? તો કે એક વાર, તો એક ઘાત. એની ઉપર એ કેટલી ઘાત? એ. ત્યારબાદ આવ્યો અવરોધ. અવરોધનું પારિમાણિક સૂત્ર બાળકો તમને મોઢે આવડવું જોઈએ. કેનું? અવરોધનું. તો યાદ કરો અવરોધનું પારિમાણિક સૂત્ર. હું અહીંયા હમણાં લખું, મને યાદ હે એટલે. કોઈક 12મા વાળા હોશિયાર સ્ટુડન્ટ હશે, એને આવડતું હશે, પણ તમે હજી ભણ્યા નથી આ પાઠ, એટલે અત્યારે તકલીફ પડે. પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. હું અહીંયા સ્વીકારીને લખી નાખું, તમને ના આવડે તો તમારે બનાવી લેવાનું છે, આપણે શીખડાવેલું જ છે. આવું કંઈક હતું બાળકો. m1 L2 T-3 અને A-2 આ અવરોધનું પારિમાણિક સૂત્ર. ઉપર ઘાત કેટલી? એ બી. તો આ બી સમજાઈને બધાયના ક્યાંથી આવ્યું આપણે ગયા અગાઉના લેક્ચરમાં જોયેલું. અને બાળકો સમયે ટી, તો ટીની એક ઘાત અને ઉપર શું આવશે? સી. નિયમ યાદ કરો બાળકો. સૂત્ર પારિમાણિક સૂત્ર મૂકો. હવે બોલો જોઈ. અરે વેરી ગુડ. ઘાતનો ઓલા ભાઈએ કીધું બરોબર હે. ઘાતનો શું કરવાનો? ગુણાકાર. સરસ. ચાલો, આ વેરી ગુડ. m1 L2 T-2 આ બાળકો હતું એમ જ રહેશે. હાલો કરો ઘાતનો ગુણાકાર. જોઈજો અહીંયા એની કેટલી ઘાત આવશે? એ. રેડી? હાલો જોતા રહીજો. અહીંયા m ગુણ્યા ઉપર ઘાત બી, એલની ઉપર 2b. સરસ. ટીની ઉપર -3b. સરસ. હાલો પાછો એ બોલો -2b. સરસ. બધાને આવડે જ છે. હો, વેરી ગુડ. અને અહીંયા ટીની ઉપર કેટલી ઘાત આવશે બાળકો? સી ઘાત. સરસ. ચાલ હાલો બેન તમે ઊભા થાવ. હવેનો નિયમ બોલો. આપણે 5 આવીતામ બોલ્યા હતા. સૂત્ર પારિમાણિક સૂત્ર, ઘાતનો ગુણાકાર. હવે વેરી ગુડ. બેને બોલ્યા બરોબર હે બેન. ઘાતનો શું કરશે બાળકો? સરવાળો. આ તું એમણે m1 L2 T-3 સોરી T-2. હાલો ઘાતનો સરવાળો કરો. અહીંયા બાળકો એની ઉપર એક ઘાત. હવે એ ગોતો જોઈ. હા અહીંયા તો અહીંયા માઇનસ છે તો માઇનસ જ લેવાનું. હો ભાઈ, -2b. હાલો દળ ગોતી લ્યો. દળની અહીંયા ઉપર કેટલી ઘાત? બી. હવે આગળ દળ છે તો કે ના સાહેબ. હાલો એલ ગોતી લ્યો. એલ લંબાઈ જોવો જોઈએ. અહીંયા 2b ઘાત 2b. આગળ કાંઈ? તો કે ના સાહેબ. હાલો ટી ગોતી લ્યો. ટીની અહીંયા કેટલી ઘાત? -3b. -3b અને અહીંયા +c. હાલો રેડ. હાલે ને? એવું લાગે તો તમને એમ થાય કે આને આમ કાઉન્સમાં રાખીએ આપણે. જરૂરી નથી, મૂકો હોય તો આ રીતે મૂકી દેવાના. હવેનું કામ બોલો. બંને બાજુની ઘાત સરખાવાની. ભાઈ છેલ્લી બેન્ચેથી અવાજ આવ્યો હોય ભાઈ, ખૂબ સરસ. બંને બાજુની ઘાત સરખાવો. તો હવે અહીંયા એની ઉપર હવે જોવાનું છે ખાસ. હવે બાળકો જોઈજો ખાસ. બંને બાજુની ઘાત સરખાવો એમ કહીએ. હવે a-2b, a-2b. આ બાજુ એની કેટલી ઘાત છે જોઈજો. કાંઈ નથી તો આપણે આવું લખીએ 0. સમજાણું હવે બધાને? અહીંયા એ હે, આ બાજુ એ આવેલો જ નથી તો શું આવશે? એની ઘાત 0. ઓકે સરસ. એમની ઉપર કેટલી ઘાત છે? બી. હાલો બી. અહીંયા એમની ઉપર કેટલી ઘાત છે? 1. તો હાલો એક આન્સર તો બાળકો કમ્પ્લીટ હો. બી બરાબર 1. બી બરાબર 1. અને જો તમને અહીંયા બી મળી ગયો ને, આ જવાબ આવી ગયો બીનો, તો હવે અહીંયા બીની કિંમત મૂકી દો જોઈએ. તો એ હમણાં -2 હમણાં બીની કિંમત અહીં મૂકો જો 1 બરાબર 0. આ બાળકો 2 એકુ 2, એનો મતલબ એવો ને a-2 બરાબર 0. આ -2 ઓલી બાજુ જાય તો પ્લસ. તો જોઈ લો બાળકો એ બરાબર કેટલો જવાબ આવ્યો? 2. એનો જવાબ અહીં કમ્પ્લીટ. હાવ હેલું. હવે આ ટીની જોવો જોઈએ. અહીંયા -3b એ બાળકો, અહીંયા +c એ
बराबर अँ टीनी के घात -2 है। चलो लखवा -2 हलो -2 जोता रही गए -3 हमणा बी की किंमत के बाळको 1 प्लस सी बराबर -2 -3 गुण्या 1 एटले -3 प्लस सी बराबर -2 आ +3 वળી बाजू जाए तो प्लस तो सी बराबर 3 -2 तो बाळको सी बराबर केटलो जवाब आवशे 1 જોઈ લ્યો બાળકો A B C ત્રણેય મળી ગઈ। હવે હાલ બેટા વેરી ગુડ બધાને આવડે એવો ભાઈ નિયમ પારિમાણિક વિશ્લેષણ મગજમાં આવી જ ગયું એ બસ મારો એ જ તમને સમજાવું કે વસ્તુ અઘરી નથી હેલી જ છે જો બધાને આવડે કહેવાનો મતલબ આજે આ સ્વરૂપ આજે એટલે લેક્ચર લીધો કે તમને પ્રવાહવાળાના સ્વરૂપે આપે અવરોધ આપે વિદ્યુત સ્થિતિમાન આપે ગમે એ આપે રીત તો એક જ લાગુ પડે। હવે ઓલા ભાઈએ બોલ્યા એ બરોબર ABC ની ઘાત સમીકરણ 1 માં સાહેબ કે મૂકી દઈએ ઓકે સરસ ચાલો એ ચેમણા કે લખો કે ન લખો કાંઈ ફેર ન પડે પારિમાણિક દ્રષ્ટિએ કેવું હોય છે પરિમાણ રહિત। હાલો આઈ અહીંયા શું છે આઈ ની કેટલી ઘાત હતી A R ની B અને T ની C ઘાત હાલો મુકાવી દો એ ચેમણો આઈ એમણો A બરાબર કેટલો જવાબ આવ્યો જોવો જો બાળકો 2 तो I² R B કેટલો આવ્યો 1 ઉપર 1 લખું ન લખું કાંઈ ફેર પડે નહીં। પછી T ની ઉપર કેટલી ઘાત છે C કેટલો આવ્યો 1 લખું કે ન લખું કાંઈ ફેર પડે નહીં। સમજાય ને બધાને તો બાળકો આ સૂત્ર તમે ક્યાં જોયેલું હોય છે 10માં H બરાબર I² RT આપણે એ જ કીધું હતું ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવવા ઉષ્મા ઉર્જાનું સૂત્ર કોઈ પણ તારમાંથી બાળકો પ્રવાહ પસાર થાય ને એટલે આટલી ઉષ્મા ઉર્જા વાતાવરણમાં વ્યય પામે કેટલી I² RT તો આ સ્વરૂપ મળે। ફાવશે ને બધાને હાવ સિમ્પલ હે। હવે આવો ને આવો એક પ્રશ્ન બીજો પૂછું બરોબર સમજજો આવું પૂછવું જોઈજો સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તેના ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા તેના વિદ્યુત સ્થિતિમાન V અવરોધ R અને સમય T પર આધારિત છે। તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો। ચાલો બાળકો તમને ખબર પડી મેં ખાલી એક જ શબ્દ બદલાવ્યો શું તો કે અહીંયા એવું હતું ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહ અવરોધ અને સમય ઉપર આધારિત હતી અને મેં અહીંયા હવે શું કીધું ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ V R અને T ઉપર આધારિત તો હવે શું થાય ગણી દઉં સમજતા રહીજો આવું થાય બાળકો જોતા રહીજો કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે H ચલે છે V પાકું H ચલે છે R અને H ચલે છે T હાલ આ બધાને ભેગું કરો હવે આવું આવડે જ છે હું હવે ફટાફટ આલું V R અને T ઉપર ઘાત આપી દો A ઘાત B ઘાત અને C ઘાત અથવા X Y Z ચલરાશિ કાઢીને અચળાંક મૂકી દો કે V ની A ઘાત R ની B ઘાત ને T ની C ઘાત બોલી જાઓ સમીકરણ નંબર 1 હાલે ને હવે સ્પીડમાં હવે આવું આવડે ઉષ્મા ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમને આવડે છે
m1 l2 t - 2 બાળકો. હાલો કેનું પારિમાણિક સૂત્ર શું થશે? કેનું? તો કે પરિમાણ રહિત. વિદ્યુત સ્થિતિમાન આવ્યું બાળકો. વિદ્યુત સ્થિતિમાનનું તમને સૂત્ર આવે v = w/q. તો એનું પારિમાણિક સૂત્ર તમને આવડે? ના આવડતું હોય તો ગણજો. મને આવડે અત્યારે હું લખી નાખું, કેમ કે એમાં હવે ટાઈમ નથી બગાડતો. અગાઉના લેક્ચરમાં જોયેલું છે બરાબર. શું હતું? m1 l2 t - 3 અને a - 1 આવું કંઈક હતું ને ઉપર ઘાત એટલે મૂકી દઉં. અવરોધનું હમણાં જ ઓલી બાજુ આપણે લખ્યું, બોલી જાઉં. m1 l2 t - 3 અને a - 2 આ અવરોધનું હતું. ઉપર કેટલી ઘાત? એ b. અને સમયનું આવડે બધાને. t ની 1 ઘાત અને ઉપર શું આવશે? t ની 1 ઘાત અને ઉપર c. રેડી? હાલ બેટા બોલી જા હવેનું કામ. બધુંય બોલી જાય. સરસ હો, મજા આવી ગઈ. આ એમણમ રાખું કાનું કંઈ કરવાનું બેટા? બધું એમણમ. વેરી ગુડ. m1 l2 t - 2. સરસ હો, બધાને આવડે છે. હાથ ઊંચો જ છે. હા, શું કરવું બેટા? ઘાતનો સરવાળો, ગુણાકાર. સરસ. ઘાતનો ભાઈએ કીધું એ પ્રમાણે ગુણાકાર કરી નાખો. હાલો પહેલાં m ની 1 ઘાત l ની 2a ઘાત t ની -3a ઘાત અને a ની -1 ઘાત. હાલો ઘાતનો ગુણાકાર આનો થયો. હવે અહીંયા કરાવો. હાલો ભૂલા વગર કરતા જાઓ. m ની 2 ઘાત l ની 2b ઘાત l ની 2b ઘાત t ની -3b ઘાત a ની -2b ઘાત. સિમ્પલ હે, જોઈને કરતું જ જવાનું. અને અહીંયા t ની કેટલી ઘાત આવશે? c ઘાત. આવું કંઈક આવશે, જોઈ લો. હા ને? ઘાતનો ગુણાકાર 1 × a, 2 × a 2a, -3 × a -3a. તો -a, a × b તો b, 2 × b 2b, -3 × b -3b, -2 × b -2b, 1 × c તો c. વેરી ગુડ. પાકું? હા ને? ઓકે. હવે ભાઈ, હા બેન તમે બોલો. હાલો બોલો તો બેન. આ કેનું પારિમાણિક સૂત્ર બેન? ઈ કયો તો પેલા. સરસ. ઉષ્મા ઉર્જા. બેન મને આની જગ્યાએ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખવાનું કહે તો શું આવે? વેરી ગુડ. આને આવશે. પાકો? સરસ. ચાલો હવે આ પારિમાણિક સૂત્ર એમણે લખું. m1 l2 t - 2. હવે બેન બોલી જાઓ આગળ. ઘાતનો સરવાળો. સરસ. ચાલો એમ અહીંયા એમની ઉપર કેટલી ઘાત? a. આગળ ગોતતા જાઓ. અહીંયા b તો a + b. આગળ હે તો કે ના સાહેબ. હાલો આને પૂરી દો, કાઉન્સમાં પૂરી દો. હાલો આગળ વધજો. l લખાવો. l ની ઉપર અહીં કેટલી ઘાત? 2a. હાલો બોલજો. અહીંયા +2b. આગળ હે કાંઈ તો કે ના સાહેબ, પૂરી દો. રેડી? આગળ હાલો t વાળો પદ લ્યો. t ની ઉપર અહીં કેટલી ઘાત? -3a. હાલો અહીંયા -3b. અહીંયા તો કે +c. હાલો રેડી. હવે એ વાળા પદ હે કાંઈ તો કે આ સાહેબ એની ઉપર કેટલી ઘાત? તો કે સાહેબ અહીંયા -a. અહીંયા તો કે -2b. કાઉન્સમાં પૂરી દો. હાલો કમ્પ્લીટ. જોઈ લો. આવડે ને બધાને? હાવ હેલું વસ્તુ આપણે ભણ્યા એ જ. હા, હવે બંને બાજુની ઘાત સરખાવો. વેરી ગુડ. હાલો અહીંયા a + b. હાલો a + b બરાબર. અહીંયા જોવો જોઈએ 1 ઘાત. તો આ 1 ઘાત. આને બાળકો કહી દો સમીકરણ નંબર 1. આને કહી દો સમીકરણ નંબર 1. હવે અહીંયા l ની ઉપર જોવો જોઈએ. અહીંયા કેટલી ઘાત? 2a + 2b. 2a + 2b. અહીંયા l ની ઉપર કેટલી ઘાત? 2. તો તમને એટલી જ ખબર પડે ને, આમાં 2 કોમન નીકળે તો a + b = 2. તો આવું લખાય બાળકો. a + b = 1. તો આ તો આના જેવું જ થયું ને? આના જેવું જ થયું છે. તો એનું કંઈ સમીકરણ આપવાની જરૂર નથી. આવું જ આવડે જ છે બધાને, છતાંય મેં કીધું એ બરાબર. આવું જ સિમ્પલ છે. 2a + 2b બરાબર અહીંયા 2 ઘાત. 2 ઘાત 2 કોમન કાઢ્યા. a + b = 2. બે બાજુ જ બગડા ગુજરી ગયા. તો a + b = 1. હવે અહીંયા a + b = 1 અને અહીંયા a + b = 1 છે. તો આને સમીકરણ 1 કીધું હોય તો હવે આને સમીકરણ 2 કહેવાની જરૂર નથી. હાલો આગળ વધી. અહીંયા વહી જાઉં તો
माइनस के घाते बोलो तो 3a -3a -3b -3b प्लस c बराबर हालो t नी अहींया केटली घात हती -2 हालो आ -2 आने कही दो बाळको समीकरण नंबर 2 समीकरण नंबर 2 जोई ल्यो पाको हवे अहींया आवो तो अहींया a नी उपर केटली घात है तो के साहेब -a -2b हालो बराबर अहींया a नी उपर केटली घात साहेब अहींया a है ज नहीं नथी ने भाई अहींया शुं आवशे 0 आने कही दो समीकरण नंबर 3 तमे एवो प्रश्न करशो साहेब अहींया समीकरण 1 2 અને 3 આવું શું કામ આપ્યું અહીંયા કાંઈ એવું કરતા જ નહોતા અહીંયા તે બરાબર આવા જવાબ આવી ગયા અહીંયા કાવું કર્યું અહીંયા એટલા માટે બાળકો કરવું પડ્યું કે તમે અહીંયા જુઓ આની અંદર જુઓ તમે શું તો કે ગુણોત્તર લ્યો જોઈએ ધ્યાનમાં લ્યો જોઈએ અહીંયા આ એ આમાંથી કંઈ મળશે તમને એ અથવા બી કંઈ મળશે ના અહીંથી કંઈ મળશે ના આમાંથી કંઈ મળશે ના તો હવે તમારે લોપની રીત બાળકો વાપરવી પડશે કઈ રીત લોપ તો શું કરવું પડશે લોપની રીતમાં હવે તમારે કરવું શું પડશે તો કે તમે એવું કંઈક ગોતો ગુણાકાર કરો સરવાળા કરો બાદબાકી કરો ગમે એ કરો એક પદ તમારે મેળવવાનું પછી એ જે જવાબ આવે એને બીજા મૂકશે મારો કહેવાનો મતલબ આમ કરી આપણે કંઈક સમજો સમીકરણ 1 અને 3 નો સરવાળો કરવું જોઈજો સમીકરણ 1 અને 3 નો सरवाड़ो करता हालो समीकरण 1 અને 3 નો સરવાળો કરો 1 એટલે શું હતું બાળકો આ a + b બરાબર 1 3 એટલે શું હતું -a - 2b બરાબર 0 સરવાળો તો આ તો ગુજરી ગયું અહીંયા શું આવશે -b બરાબર 1 હાલો b અહીંયા રાખો માઈનસ નિશાની આમ જવા દો તો b નો જવાબ હવે આવી ગયો જોઈ લ્યો टपा पड़े बी मળી ગયો ને બાળકો તો એ મળી જશે કઈ રીતે આ સૂત્ર રહ્યું a + b બરાબર 1 એ હમણાં b ની કિંમત મૂકો -1 બરાબર 1 -1 ઓલી બાજુ જાય તો પ્લસ જોઈ લ્યો a બરાબર કેટલો જવાબ આવ્યો 2 a મળી ગયો b મળી ગયો તો સાહેબ c મળી જાય a અને b ની કિંમત આમાં મૂકી દો સમીકરણ 3 માં મુકાવો અહીંયા હાલો બોલજો શું આવશે -3a -3b प्लस c बराबर -2 बराबर हालो -3 एमणो एनी किंमत आई 2 आ -3 b नी किंमत केटली आई -1 प्लस c बराबर -2 -3 2 6 माइनस माइनस प्लस c बराबर -2 पाको अहींया शुं आव्युं -3 प्लस c बराबर -2 c हमणा -3 ओळी बाजू जाए तो प्लस तो c बराबर केटलो जवाब आव्यो 1 ए मळी गयो b मळी गयो c मळी गयो तो मारो कहेवानो मतलब बाळको एटलो ज छे तमने के क्यारेक आवुं बनशे तो तमारे लोपनी रीत वापरवानी 1 અને 2 નો મેં કેમ સરવાળો આ 2 આ 1 અને 3 નો શું કર્યો સરવાળો એમ તમારે તમારી રીતે જોવાનું કેવું આપણે શું કરી તે એક જ પદ નીકળી જાય ઉડી જાય ફાવે ને હવે a b c ની કિંમત મુકાવી દઈએ છે હવે ઓલી બાજુ ને અહીંયા જ હું લખું જોઈજો એ ચેમણમ રહ્યો હાલો આ v છે v ની ઉપર a ઘાત આવી ને a એટલે કેટલી ઘાત આવી 2 તો v સ્ક્વેર r છે એની ઉપર કેટલી ઘાત b તો b બરાબર કેટલો આવ્યો -1 આવ્યું અને અહીંયા શું છે ભેગો t तो t ની ઉપર કેટલી ઘાત આવી બાળકો t ની ઉપર કેટલી c c બરાબર કેટલો જવાબ આવ્યો 1 અહીંયા લખું કે ન લખું કાંઈ ફેર પડે નહીં આમ લખી બાળકો એના કરતાં આવું સારું લાગે ને h બરાબર v² * t અને r -1 ઘાત છેદમાં જઈએ તો કેવી થઈ જાય પ્લસ જોઈ લઈએ એક આવું સૂત્ર 12માં આવશે આ મગજમાં રાખજો h બરાબર v² * t / r આવડશે ને બધાને तो आ 2 दाखला खास व्यवस्थित रीते लखी लेजो हालो स्क्रीनशॉट पाड़ी ल्यो ओके फावशे आगळ वधी सरस हालो ત્યારબાદ
હવે કંઈક MCQ જે નીટમાં એની અંદર પૂછાયેલા એ આમાંથી વિદ્યુતવાળામાંથી, તો એ કેવી રીતે પૂછે એ આપણે ચર્ચા કરી લઈએ ભેગે ભેગી, બરાબર? હવે જો તમને કંઈક અલગ રીતે પૂછે, દાખલા તરીકે તમને આવી રીતે બાળકો પૂછે કે એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફારનું પારિમાણિક સૂત્ર લખો. એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફારનું પારિમાણિક સૂત્ર. હવે આવો પ્રશ્ન પૂછ્યો, એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફારનું પારિમાણિક સૂત્ર જણાવો. બાળકો આવું તો આવડે, જો વેગમાનનું પૂછે ને તો આવડે, પણ રકમ સમજો. એકમ સમયમાં ખાસ મગજમાં રાખજો, જી પદની આગળ એકમ આવે ને એ પદ ક્યાં વહી જાય? છેદમાં. તો એકમ સમય, તો સમય ક્યાં વહી ગયો છે? છેદમાં. વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર કહીએ કે ખાલી વેગમાન કહીએ કે સૂક્ષ્મ વેગમાન કહીએ, એ દર્શાવે શું? તો કે વેગમાન. તમને બધાને ખબર, વેગમાનને આપણે પી વડે દર્શાવી. કેના વડે દર્શાવી? પી. તો વેગમાનનું તમને પાછું સૂત્ર આવડવું જોઈએ, દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ. તો વેગમાનનું પારિમાણિક અહીંયા લખી નાખું, 1 મિનિટ, કાંઈ વાંધો નહીં. દળ ગુણ્યા વેગ એટલે કે આ વસ્તુ આવી થઈ ને, 2 સ્ટેપ ભલે વધારે થાય, આવું થયું કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર ને, તો છેદમાં સમયગાળો અને ઉપર શું એ બાળકો? વેગમાન. હવે તો કે વેગમાનનું સૂત્ર શું? તો કે દળ ગુણ્યા વેગ. છેદમાં બાળકો શું એ? તો કે સમય. હાલો બોલતા રહી જાઓ, હવે આવડે જ છે, મૂળભૂતમાં ભાગી જાઓ. દળ વેગનું બોલો, અંતરના છેદમાં સમય. સમય કેટલી વાર આવ્યું બાળકો? 2 વાર. તો સમયનો સ્ક્વેર. હાલો બોલી જાઓ. દળનું પારિમાણિક સૂત્ર M1L1T - 2. જોઈ લો, આ જવાબ આવશે. આવું કંઈક ઓપ્શન આપશે તમને પરીક્ષામાં, 4 ઓપ્શન આપશે ને કે આ મળતું પારિમાણિક સૂત્ર કેના જેવું, ત્યારે આ વસ્તુ ખાસ. મારે આમાં તમને એક જ વસ્તુ બાળકો શીખવાડવાની છે, એકમ સમય અથવા એકમ જી શબ્દની આગળ એકમ આવી પદ ક્યાં વહી જાય? છેદ. ફાવશે બધાને? હવે આમ પૂછું બાળકો, હું એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર. એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર જણાવો. એકમ ક્ષેત્રફળ દીઠ વસ્તુ તો આ જ રહે બાળકો, જે પદની આગળ એકમ આવ્યું કેની આગળ? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ક્યાં રહેશે બાળકો? છેદમાં. આ વસ્તુ મગજમાં નાખજો બાળકો, જી અને નીટમાં MCQ સમજાય સાથો સાથ જોઈ. એકમ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ છે સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ઉપર. તો હવે આખા ગામને આવડે બાળકો. સ્થિતિ ઉર્જા એ આપણે જોવા જઈએ તો શું દર્શાવે? ઉર્જા. સ્થિતિ ઉર્જા એ જ શું? એ ઉર્જા. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવડે, M1L2T - 2. છેદમાં ક્ષેત્રફળનું આવડે, L નો સ્ક્વેર. હા, તમને એમ થાય સાહેબ આ લખો ને મજા આવે, હાલો લખી દો, પણ કાંઈ ફેર પડે નહીં. આપો બાળકો સાદુરૂપ. M1 +2 ઉપર જાય તો માઇનસ L ની 0 ઘાત અને T ની -2 ઘાત. જોઈ આ જવાબ. આને આમાં કંઈ વાંધો? છેલ્લું હજી એક આપું, એકમ કદ દીઠ ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ઉર્જાનું પારિમાણિક સૂત્ર. હાલો બાળકો, એકમ કદ દીઠ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું આવશે? કદ ક્યાં આવ્યું બાળકો? છેદમાં. ઉર્જા, ઉર્જાને કેના વડે દર્શાવાય? ગમે W, ઉર્જા, જે બોલો ઈ, મજા આવે, બરાબર? હાલો, કાર્યનું પારિમાણિક સૂત્ર M1L2T - 2.
છેદમાં વી એટલે શું એ કદ, તો કદનું શું આવે એલની કેટલી ઘાત 3. આપો બાળકો સાદુરૂપ m1 પ્લસ 3 ઉપર જાય તો માઇનસ એલની -1 ઘાત ટીની -2 ઘાત. આ જુઓ, હા તો પાડો સમજાઈએ બધાને. બસ મારે વસ્તુ તમને આ જ MCQ માટે શીખડાવવાની હતી કે એકમ શબ્દ આવી જવા દેવાનું છેદમાં અને જેનું કે આગળ હાંકતું જવાનું. તમને બળ અને ઉર્જાનું આ બે તો મોઢે પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. આવડશે બધાને? પાકું? ઓકે, સરસ. સારું, હવે એક તમને હું સૂત્ર આપું હોમવર્કની અંદર, ટ્રાય કરજો, બરાબર? હાલો આનું પહેલાં સ્ક્રીનશોટ પાડી લેજો જરીક. અહીંયા શું હતું આપણે જોયું એ પ્રમાણે ખબર પડે ને, છેદમાં સમય છે, બરાબર, અને અહીંયા શું છે વેગમાન. સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો બાળકો, સરસ. ચાલો હવે એક તમને રકમ આપું, તમારી રીતે ટ્રાય કરજો. આવું હું એક સૂત્ર આપી દઉં તમને, P = VI. અથવા આખી રકમ બોલું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કાઉન્સમાં લખી દઉં, એને કહેવાય પાવર. તમે ચેક કરજો, હવે આવડશે. તો પાવર P, પાવરને કેના વડે દર્શાવાય? P = આવું સૂત્ર આપી દઉં VI. P = VI સમીકરણ વડે અપાય છે, સમીકરણ વડે અપાય છે. તો આ સમીકરણ આ સમીકરણની યથાર્થતા ચકાસો, યથાર્થતા ચકાસો. આવડશે બધાને? ગણિત દઉં ભેગું કે કરશો હોમવર્કમાં? ગણિત દો ને, અત્યારે હજી વેકેશન જેવું જ છે, થોડું સાહેબ. કારણ વગરનું તમે લેસન આપો અત્યારથી મનશો તો પછી તમે બોલાવશો ત્યાં તમારે ઓમય સાહેબ કરવાનું. અત્યારે તમે થોડાક દી લેસન કરો, એવું છે બધાને? સારું, હાલો કાંઈ વાંધો નહીં, હું ગણી દઉં અત્યારે, બરાબર? વેકેશન ખુલતા તમારા આગળ જ ગણાવીશ હો, અત્યારે ગણી દઉં, કાંઈ વાંધો નહીં. હાલો સારું, હાલો બાળકો, જો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, તો સૂત્ર તો આવું થયું ને, એકમ સમયમાં, એનો મતલબ એવો સમય T છેદમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે W બરાબર, સૂત્ર આપી દીધું VI. આ મેં તમને ખાલી સમજવા માટે કીધું, બાકી WN/T એટલે આખા ગામને ખબર, પાવર જ થાય. P = VI, બરાબર? હાલો, P એટલે પાવર, પાવરનું પારિમાણિક સૂત્ર બધાને આવડવું જોઈએ, M1 L2 T - 3. આ પાવરનું પારિમાણિક સૂત્ર. V એટલે અહીંયા રકમમાં કહી દઈએ, શું કહી દઈએ જોવો જોઈએ. V એટલે અહીંયા નથી કીધું, હું આપી દઉં. V એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન. V એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન, આવું કંઈક કે સમજાય? V એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન. આ સમીકરણની આપણે યથાર્થતા ચકાસવી છે, બરાબર? V એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બોલો જોઈએ બાળકો, M1 L2 T - 3 અને A - 1. આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ફાવે. અને પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું આવશે? ખાલી I તો I એટલે એની કેટલી ઘાત આવશે બાળકો? 1. રેડી? હાલો, આ તો એમણામ જ રહેશે બાળકો, M1 L2 T - 3. પાકો? હાલો, અહીં સાદુરૂપ આપો તો બાળકો, M1 L2 T
t-3 જો તો બાળકો -1 +1 ધોરું ડાબા બરાબર જબા. ડાબા બરાબર શું આવ્યું બાળકો? જબા. તો આપણે આવું ગમે ત્યારે આવે તો આપણે એમ કહી શકીએ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે મિત્રો, ફાવશે બધાને? સારું, અહીંયા આપણે પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક સૂત્રોની ચર્ચા આજે સંપૂર્ણ પૂરી કરી. આવતા લેક્ચરની અંદરથી નવા ટોપિકની અંદર આપણે આગળ વધશી. ઓકે બાળકો, બધાને, વિદ્યાર્થી મિત્રોને બધાને જય શ્રી કૃષ્ણ.